આ તરફ મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આ દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે, જ્યાં તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી। તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરવામાં આવી રહી છે। તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફૂલતરિયાના ઘરે તપાસ થઈ રહી છે। મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા છે, જેમાં 70 જેટલી ટીમ આ કામગીરી અત્યારે કરી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગની આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં હાલ મોરબીની અંદર જે તીર્થક ગ્રુપ છે તેની પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ મળીને કુલ 70 જેટલી ટીમ આ કામગીરીની અંદર જોતરાય છે। આપણે જણાવીએ કે પોલીસ બંદોબસ્ત પણ છે અને સાથોસાથ આઈટી વિભાગના આ મોટા દરોડા તીર્થક ગ્રુપ પર મોરબીમાં પડ્યા છે અને ઓફિસ તેમજ કારખાનાની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે। મોટા આર્થિક ગોટાળાઓની આશંકાને પગલે આઈટી વિભાગે આ સર્ચ શરૂ કર્યું છે, જેમાં તીર્થક ગ્રુપ પર અત્યારે આ તપાસ ચાલી રહી છે, જ્યાં રવાપર રોડ પર આવેલા ઘર પર પણ આ તપાસ અત્યારે શરૂ કરી દેવાય છે। તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફૂલતરિયાના ઘરે તપાસ ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે મોરબીથી સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, આખરે ટીમ જે છે ક્યાં ક્યાં તપાસ કરી રહી છે અને શું છે આશંકાઓ? જી, જે રીતે મોરબીમાં જે પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલી તીર્થક ગ્રુપ છે તેમની પર આજે વહેલી સવારથી જ એક દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આઈટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે કે 70 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ જે અલગ અલગ વિસ્તાર છે, તેમની ફેક્ટરી છે, તેમની ઓફિસો છે કે તેમનું નિવાસસ્થાન છે, તે તમામ જગ્યાઓ પર આ હાલ રેડ કરવામાં આવી રહી છે અને 70 જેટલી ટીમો અત્યારે સર્વેની કામગીરી હાથ ધરી રહી છે। તીર્થક ગ્રુપના જે મોભી છે જીવરાજભાઈ ફૂલતરિયા, તેમનું રવાપર રોડ ઉપર ઘર આવેલું છે અને ત્યાં ઘર પર પણ આજ સવારથી વહેલી સવારથી જ ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે તેઓ આજે વહેલી સવારથી જ જે આઈટીની રેડો પડી છે અને તેમની જે કારખાના ઓફિસ અને તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ સર્ચ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। 70 જેટલી આ ટીમની કામગીરીને અંતે હવે શું સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। શું કોઈ મોટા આર્થિક વ્યવહારો સામે આવે છે તે તમામને લઈને આશંકાઓ પ્રબળ છે?